વડોદરા શહેરના અનેક યુવકો નોકરી માટે વિદેશ જવાની આશાથી ઠગાઈનો શિકાર બન્યા છે। ન્યુઝીલેન્ડ અને કેનેડામાં વર્ક પરમિટ આપવાનું વચન આપી ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીએ રૂપિયા લઈ છેતરપિંડી આચરી છે। એપ્રિલ 2024માં ફરિયાદી નિકુલ સ્નેહ રાય અને પૂર્વેશ ચૌહાણે ભાવિન શાહનો સંપર્ક કર્યો હતો, જે ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના માલિક છે, જેમણે દરેક પાસેથી 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને એડવાન્સ રૂપે 2 લાખ તથા બાદમાં ચેક મારફતે 6 લાખની ચૂકવણી કરાઈ હતી। 4 મહિનાની રાહ જોયા બાદ પણ વિઝા પ્રોસેસ શરૂ ન થતા જ્યારે ભાવિન શાહ પાસેથી રૂપિયા પરત માંગવામાં આવ્યા ત્યારે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા। છેતરપિંડીના આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે પોલીસે હવે ભાવિન શાહની ધરપકડ માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। ત્યારે હવે યુવાનોમાં આજના જે યુવા ધન છે તેને હવે જે વિદેશની જે લાલચ જોવા મળી રહી છે તેને કારણે તે લોકો અનેક પ્રકારની ઠગાઈનો સામનો કરી રહ્યા છે અને વધુ જ એક આવો કિસ્સો વડોદરા ખાતેથી સામે આવ્યો છે। તરફ સાથે એડવોકેટ શૈલેષ અમીને જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, વિદેશ જવાની લાલચમાં હવે જે યુવા ધન છે તે છેતરાઈ રહ્યું છે, શું કહેશો? હેલો જી શૈલેષભાઈ। હા, હવે વડોદરામાં જે આ છેતરાઈ રહ્યા છે, વિદેશ જવાના નામે છેતરાઈ રહ્યા છે, ખરેખર સરકારની જવાબદારી છે કે આવા ઠગો જે વડોદરામાં આટલા વર્ષોથી ચાલ્યું આવે છે તો આવા ઠગોને પકડવાની કે ઠગો ઉપર ધ્યાન રાખવાનું ઇન્ટેલિજન્સ બ્યુરો છે, ગુપ્તચર શાખા છે, એસઓજી છે, સરકારની જવાબદારી બને છે। લોકોએ જાતે નહીં છેતરાવાનું કરતા સરકારની જવાબદારી બને છે, પણ સરકારમાં જેવા લોકો બેઠા છે કે જયારે સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે 12 વાગે ગરબા બંધ કરવાના ને ગૃહ રાજ્યમંત્રી કહેતા હોય કે સવાર સુધી ગરબા ચાલુ રાખો, એટલે કાયદો ને વ્યવસ્થા બિલકુલ ભાગી પડી છે અને છેતરપિંડી કરનારા અસંખ્ય ફૂટી નીકળ્યા છે। એનું કારણ બી બેરોજગારી પણ છે, એટલે આવા ઠગો નીકળી પડ્યા છે। એટલે લોકોએ સાવચેતી રાખીને ચાલવાનું, પણ કેટલી સાવચેતી રાખે? નોકરી ધંધો વ્યવસાય કરવા માટે માણસ કોઈને કોઈ રીતે પ્રયત્ન કરતો હોય એમાં આવી રીતે ઠગાઈ રહ્યા છે। સરકારની મોટી જવાબદારી આવે છે એવું મારું કહેવું છે। શૈલેષભાઈ, હવે આજકાલના યુવા ધનમાં વિદેશનો મોહ કેમ વધી રહ્યો છે? વિદેશમાં મોહ એટલે લાગે છે કે ભારતમાં જે કમાવાની તક છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે અને વિદેશમાં જે હુંડિયામણનો રેટ છે, વિદેશમાં સામાન્ય મજૂરી કરે અને ભારતમાં મજૂરી કરે તો ત્યાં આગળ હુંડિયામણનો રેટ વધારે છે એટલે વધારે પૈસા મળે છે। જ્યારે ભારતમાં એ પૈસા ટ્રાન્સફર કરે ત્યારે એ લોકોને વધારે પૈસા થાય છે, એમની પાસે એક મૂડી ઊભી થાય છે કે 5-10 વર્ષ વિદેશમાં કામ કરીને આવે, અહીં આગળ કોઈ વ્યવસાય કરવો હોય તો એક મૂડી ઊભી થાય છે, પૈસા ઉભા થાય છે, પોતાનું ઘર લઈ શકે છે, પોતાની ગાડી લઈ શકે છે, પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકે છે। એટલે લોકોને વિદેશનો મોહ એટલે થાય છે ને આ દેશમાં તક ઓછી થતી જાય છે। રોજગારીની તકો સેમી સ્કિલ લેબર હોય કે સ્કિલ ઉચ્ચ ભણેલા લોકોને પણ અત્યારે નોકરીની તકો ખૂબ ઓછી થઈ ગઈ છે આ દેશમાં, એટલે વિદેશ તરફનો બ્રેન ડ્રેન તો થાય છે જ, ઉપરથી લેબર ડ્રેન પણ થાય છે। શૈલેષભાઈ, હવે લોકો વિઝાની પ્રોસેસ સીધી કેમ નથી કરાવતા? કેમ એમ તેમને હવે કન્સલ્ટન્સીનો સહારો લેવો પડે છે ને આવા એજન્ટોનો સહારો લેવો પડે છે? એનું કારણ એવું છે કે આ વિઝાનો પ્રોસેસ ખૂબ અટપટો છે અને આ અટપટા પ્રોસેસમાં માણસને ખ્યાલ નથી આવતો અને રિજેક્શન, એક વાર રિજેક્શન થાય ને પછી એ કન્ટ્રી ફરી એને રિજેક્શનના કારણે ફરી તક નથી મળવા દેતી કે ફરી વાર એને ચાન્સ આપે। એટલે આ કન્સલ્ટન્ટો શું છે કે ઓરિજિનલ સાચા કન્સલ્ટન્ટ પણ છે અને એ લોકો એમની એક્સપર્ટીઝ જે છે આની અંદર ફોર્મ ભરવાની જે બતાવવાનું છે, વિદેશના દેશને કેવી રીતનું જોઈતું હોય છે, વિદેશના લોકો કેવા નાગરિકને શોધતા હોય છે, તો એવી રીતનું એને ઊભું કરીને દેખાડવાનું અને ત્યાં આગળ જલ્દી શક્યતાઓ ચાન્સ મળી જાય એવા કન્સલ્ટન્ટ સાચા પણ છે। પણ આ સાચા કન્સલ્ટન્ટથી 50 જણ જતા હોય તો 100 જણ બોગસ કન્સલ્ટન્ટો ઊભા થાય છે ને આવી રીતે છેતરપિંડી કરે છે। સરકારની જવાબદારી છે કે આવા બધા કન્સલ્ટન્ટોને શોધે અને એને દૂર કરે। લોકોને કાયદો ને વ્યવસ્થા સંપૂર્ણ જળવાઈ રહીને પોતે છેતરાય નહીં એવું કાયદો ને વ્યવસ્થા આપવાની જવાબદારી સરકારની છે, જે સરકાર આપી શકતી નથી। શૈલેષભાઈ, હવે લોકો સાચા કન્સલ્ટન્ટને કેવી રીતે ઓળખશે? સરકારે ખરેખર તો એમની નોંધણી કરવી જોઈએ અને નોંધણી કરીને એને તમામ પાસાઓ જોઈ અને આવા કન્સલ્ટન્ટોને નંબર આપવા જોઈએ અને એની સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી સરકારે લેવી જોઈએ ને એના પ્રોસેસ ઉપર મોનિટરિંગ કરવું જોઈએ સરકારે કે આ સાચું કરે છે કે ખોટું કરે છે। ત્યાં સુધી આવા ઠગો ફરતા રહેવાના છે। જી બિલકુલ શૈલેષભાઈ, જણાવવા બદલ આપનો આભાર।